પૂરેપૂરી તાકાતથી મારી સાથે એક નારો થઈ જાય અને નારા સાથે મારી વાણીની શરૂઆત કરીશ. જય ભીમ. આ અવાજ દિલ્હી ના જાય. આ અવાજ એનો રણકો અને જ્ઞાનીબેન ત્રણેયને દિલ્હી મોકલવાના છે. પાવરથી બે હાથ ઊંચા કરીને બોલો, જય ભીમ. જય ભીમ. મંચ ઉપરના સૌ જ સન્માનનીય સાથીઓ, સમગ્ર સન્માનનીય મંચ, સૌના નામ નહીં લઈ શકું તો માફ કરજો, પણ આપ સૌ જે ઓડિયન્સમાં મારી આંખ સામે બેઠેલા છો એ તમામ લોકો મારા માટે મંચ કરતા પણ વધારે મહત્વના છે. મંચ ઉપર મારી સાથે ઉપસ્થિત માનનીય પ્રધાનજી ઠાકોર, આંબાભાઈ, માંગીલાલભાઈ, મારા સાથી ધારાસભ્ય ગુલાબસિંહભાઈ રાજપૂત, ઠાકરસિંહભાઈ, કોંગ્રેસના એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાથી હિતેન્દ્રભાઈ પીઠડિયા, અમારા વડગામ પાલનપુરથી પધારેલા ચીલા કાકા, હમણાં જેમણે મારા ભાગનું ઘણું બધું વક્તવ્ય આપ્યું એવા અમારા ધાનેરાના ધુઆધાર બેટ્સમેન દશરથભાઈ, પ્રવીણભાઈ વરણ, એસસી ડિપાર્ટમેન્ટના બનાસકાંઠા જિલ્લાના ચેરમેન નિલેશભાઈ, મંચ ઉપર જે બધા અનેક ઓળખીતા પરિચિત ચહેરા, આપ સૌ ઓડિયન્સમાં બેઠેલા દલિત સમાજના, સર્વ સમાજના સાથીઓ, કોંગ્રેસ પક્ષના, કોંગ્રેસ પરિવારના બધા માણસો, રામજીભાઈ, તમામે તમામ હોદ્દેદારો, આપ સૌને હૃદયપૂર્વક મારા ક્રાંતિકારી જય ભીમ અને ઇન્કલાબ જિંદાબાદ પાઠવું છું. જમવાનું મારે પણ બાકી છે અને ગરબી આકરી છે, છતાં આજે આ તમામ લોકોની સામે નતમસ્તક વંદન એટલા માટે થઉં છું કે આવી 42-45 ડિગ્રીની ગરમીમાં બરાબર આ જ તારીખ અને આવો દિવસ અને વાવ થરાદ સુઈગામના પંથકના દલિત સમાજના લોકોએ, હું જયારે આસામની જેલમાં હતો ત્યારે એવો સંદેશ આપેલો કે ગાંધીનગરને દિલ્હીમાં બેઠેલી સરકારને થઈ ગયેલું કે હવે જો જિગ્નેશ મેવાણીને જેલમાંથી નહીં છોડીએ તો કોકની સર્વિસ કરશે આ લોકો. એટલે આ તમામ લોકોને હું નતમસ્તક પ્રણામ કરું છું, વંદન કરું છું. આવી આવી મજબૂત તાકાતથી તમે મારી જોડે ઉભા રહેજો. હું તમને વચન આપું છું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંદ થઈને કે હું પણ તમારી સાથે આ જીવન આવી રીતે ઉભો રહીશ અને અડધી રાતે તમારી પર કોઈ તમારી સામે આંખ ઊંચી કરીને જોવે તો આવ્યો છું, આજે પણ આવું છું અને ભવિષ્યમાં પણ ડંકાની ચોટ ઉપર તમારી વચ્ચે આવીને ઉભો રહીશ. સાથીઓ, આની ગુલાબસિંહભાઈ અને જ્ઞાનીબેને વાત કરી એ પ્રમાણે અગાઉ અનેક વક્તાઓએ વાત કરી. આ વખતની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી. તમે રવીશ કુમારથી લઈને જે સંવેદનશીલ પત્રકારો છે, જે દેશની જનતાનું દર્દ સમજી શકે છે, જે યુટ્યુબ પર પોતાનો વિડીયો મૂકે છે અને વિપક્ષના તમામ મુખ્યમંત્રી, તમામ નેતાઓ અને હવે તો સામાન્ય જનતાના મોઢે પણ પહેલી વખત દેશ આઝાદ થયા પછી એવું ટેન્શન ઊભું થયું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને બલિદાનો થકી પ્રાપ્ત કરેલી આ લોકશાહી એ ટકશે કે કેમ. આખા દેશમાં સૌથી વધારે ખતરો એ આ બે મુદ્દાનો છે. આખા દેશની અંદર આ મુદ્દા ઉપર ચર્ચા છે ત્યારે સવાલ એ થાય કે આ ખતરો કોનાથી છે અને ખતરો શેના માટે છે? આ બે પાયાના સવાલ છે. સાથીઓ, આ દેશની બંધારણ સભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભાઈ મંચ ઉપર કોઈ અવાજ નહીં જોયું, એક પણ માણસ. આ દેશની બંધારણ સભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણની કોપી રજૂ કરી. 2 વર્ષ અને 11 મહિના સુધી એની પર ડિબેટ ચાલી કે ભારતના બંધારણના આર્ટિકલ 14 હોવો જોઈએ
ના હોવો જોઈએ, એમાં શું ઉમેરવા જેવું, શું કાઢવા જેવું, તમામ બુદ્ધિજીવી લોકો, આ દેશના વિદ્વાનો, બધા સ્કોલર, ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિજીવી માણસો આ દેશની પાર્લામેન્ટની અંદર એમણે 3.5 વર્ષ સુધી એ મુદ્દાઓ પર ચર્ચા કરી અને અંતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે આધુનિક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપણને મળ્યું. એ બંધારણની કોપી બંધારણ સભામાં રજૂ થઈ. બરાબર એના 3જા દિવસે મનુવાદી RSS ના લોકોએ એક લેખ છાપ્યો એમના પોતાના છાપામાં. એમના છાપાનું નામ ઓર્ગેનાઇઝર. એ ઓર્ગેનાઇઝર નામના છાપાની અંદર એવું સ્પષ્ટ લખ્યું કે અમારે ડોક્ટર આંબેડકરનું લખેલું બંધારણ જોઈતું નથી, અમારે મનુસ્મૃતિ જોઈએ છે. જે મનુસ્મૃતિને એવું લખ્યું છે કે શૂદ્રો અને સ્ત્રીઓને ફટકારવા જોઈએ. સાંભળજો. અને શૂદ્ર એટલે કોણ? દલિતો નહીં. દલિતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વ્યાખ્યા પ્રમાણે અતિ શૂદ્રો છે. એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વર્ણ વ્યવસ્થાની બહારના પંચમ વર્ણના લોકો કયા છે. શૂદ્રો એટલે રામજીભાઈ, શૂદ્રો એટલે આંબાભાઈ, શૂદ્રો એટલે ગુજરાત અને દેશનો ઓબીસી સમાજ. અને આ શૂદ્રો એટલે ઓબીસી સમાજ, દલિત સમાજ અને સ્ત્રીઓને એમના ગમતા કાયદા પ્રમાણે શું લખ્યું છે કે એમને સંપત્તિનો અધિકાર નહીં, એમને બોલવાનો કે સ્વતંત્રતાનો અધિકાર નહીં, એમને શિક્ષણનો વિદ્યા પ્રાપ્તિનો અધિકાર નહીં. અને કોઈક શૂદ્ર ઓબીસી સમાજનો વ્યક્તિ એ બરાબરી હક અધિકારની વાત કરો તો એની જાંગ એવી રીતે ચીરી નાખવાની કે માણસ ના જીવી શકે ના મરી શકે. આ જે પુસ્તકમાં લખ્યું છે એ બંધારણ તરીકે RSS વાળાને જોઈએ છીએ, આંબેડકરનું બંધારણ નહીં. જાગી જજો. આ મારી ઘરની જોડેલી વાત નથી, એમણે પોતે લખેલા શબ્દો છે. અને આ જ લાઈન ઉપર